जोहार, जय आदिवासी, जय आदिवासी, बोलो बिरसा मुंडा दादानी, बोलो मानदाता भगवाननी। खूब खूब आभार। आज रोज मंच पर विराजमान જેમ ભાઈએ કીધું એમ કે ગુજરાતી પિક્ચરના હીરો આવ્યા છે, પરંતુ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મસીહા અને આદિવાસી સમાજના સાચા હીરો ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય। ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના સાવક તો છે, મસીહા તો છે, પરંતુ આદિવાસી સમાજના ખલનાયક પણ ચૈતરભાઈ વસાવા છે। જો આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ પહોંચાડે છે। એકવાર હું ચૈતરભાઈ માટે અહીંથી નારો બોલાવવા માંગીશ। હું આપને કહીશ કે દેખો દેખો कौन आया। આપણે સૌએ કહેવાનું છે કે આદિવાસી શેર આયા। તૈયાર છો? તો બંને હાથ ઉપર કરી તાકાતથી મુઠ્ઠી વાળીને બોલવાનું છે, બોલો દેખો દેખો कौन आया। देखो देखो कौन आया। चैतरभाई तुम आगे बढ़ो, चैतरभाई संघर्ष करो। खूब खूब आभार। સાથોસાથ મંચ ઉપર વિરાજમાન આપણા સૌના વડીલ અને દાહોદ જિલ્લાના નરેશભાઈ બારૈયા સાહેબ, રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ, આ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે વધાવી દો મિત્રો। અને સાથોસાથ આ સભાનું આયોજન કરવા માટે જે કાર્યકર્તાઓએ નેતાઓએ ભારે જહેમત ઉઠાવી છે, દિવસ રાત એક કર્યા છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। મિત્રો વિશેષ વાતો નથી કરવી, સમય બહુ જાજો થઈ ગયો છે, પરંતુ જે દાહોદ જિલ્લાના લોકોએ, ઓબીસી એસસી એસટી સમાજના લોકોએ જે મને અને ચૈતરભાઈને આશીર્વાદ આપ્યા છે, પ્રેમ આપ્યો છે, જે રીતના એ લોકોએ પોતાની લાગણી દર્શાવી છે, ત્યારે હું દાહોદ જિલ્લાના એક એક વ્યક્તિનું ઋણ જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું। આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથોસાથ આ જનસભા ન થવા દેવા માટે અનેક પ્રયત્નો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે। અનેક પ્રયત્નો કર્યા કે આદિવાસી સમાજના લોકો આ જનસભામાં ઉપસ્થિત ન થઈ શકે, આ જનસભા ન થઈ શકે, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ગમે એટલી તકલીફો આપો, પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। આદિવાસી સમાજના લોકો ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે। અમે તમારી તાનાશાહીથી ડરવાના નથી, તમારી ગુલામીથી ઝૂકવાના નથી। અરે અમે અંગ્રેજો સામે નથી ઝૂક્યા, તો આ કાળા અંગ્રેજો સામે ઝૂકવાના છીએ। આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એની માનું છઠ્ઠીનું તાવડિયા દેવડાવી દેવાનું છે। જવાબ દેવાનો છે, ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે। ઘણા બધા અહીંના ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો એવા પ્રયત્ન કરતા હતા કે બ્રિજરાજભાઈ આ સભામાં ન આવે, બ્રિજરાજભાઈ દાહોદ જિલ્લામાં ન આવે, ચૈતરભાઈ આ સભામાં ન આવે, દાહોદ જિલ્લામાં ન આવે, પરંતુ હું એ મંત્રીઓને, ધારાસભ્યોને કહેવા માંગીશ कि क्या सोचे थे नहीं लौटेंगे, क्या सोचे थे नहीं लौटेंगे, और अकेले जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। आदिवासी समाज ने હું કહેવા આવ્યો છું કે એક થઈ જાઓ,
સંગઠિત થઈ જાઓ. ચૈતર વસાવા તમારી પડખે ઊભો છે. કોઈને પણ અન્યાય અને અત્યાચાર થશે, આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભી છે. અને આદિવાસી સમાજના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ત્યારે હું આ ખેત મજૂરોને કહેવા માંગીશ, ખેડૂતોને કહેવા માંગીશ કે આપણી સમસ્યાઓ શું છે, શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શા માટે ખેડૂતોને આક્રોશ છે, શા માટે બ્રિજરાજભાઈ બોલી રહ્યા છે, શા માટે ચૈતરભાઈ બોલી રહ્યા છે, શા માટે નરેશભાઈ રાકેશભાઈ બોલી રહ્યા છે. આપણે સૌ ભેગા શું કામ થયા છીએ? આપણે સૌએ શેની લડત લડવાની જરૂર છે? જ્યારે જ્યારે ગુજરાતના ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો પાકનો ભાવ એને નથી મળતો. સિંચાઈના પાણી માટે આપણો ગુજરાતનો ખેડૂત લાચાર બનીને મજબૂર બનીને ભીખ માંગવી પડે છે. ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી નહીં પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં નહીં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં નહીં આવે અને 95 જણાને 85 જણાને જે જેલની અંદર નાખવામાં આવ્યા છે એને છોડવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો 54 લાખ ખેડૂત એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે. આ હું સરકારને કહેવા માંગુ છું. આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે ખેડૂતે, ઓબીસી સમાજે, એસસી એસટી સમાજે, આદિવાસીઓએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે, ત્યારે ઇતિહાસ રચાણો છે. ત્યારે હું કહેવા માંગીશ